મોંઘા ટ્યુશનના યુગમાં સાપાવાડાની જાગૃતિ વિદ્યાલયે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। ઝીરો પીરિયડના આયોજનથી શાળાએ સતત 100% પરિણામ મેળવ્યું। ખાનગી ટ્યુશન વિના શિક્ષકોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ અઘરા વિષયોમાં પણ આત્મવિશ્વાસની સાથે સફળતા મેળવી છે। આ પ્રયોગ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણાદાયી મોડેલ બની રહ્યો છે। મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સાપાવાડા ગામની જાગૃતિ વિદ્યાલયે શિક્ષણ ક્ષેત્રે અનોખી સફળતા મેળવી છે। વર્ષ 2022માં ધોરણ 10નું પરિણામ માત્ર 60% હતું। ત્યારબાદ શાળાએ ખાનગી ટ્યુશન પ્રથા બંધ કરી અને ઝીરો પીરિયડ શરૂ કર્યો। શિક્ષકોએ વધારાના તાસમાં દ્રઢીકરણ, પુનરાવર્તન અને પ્રશ્નપત્ર સોલ્યુશન કરાવી વિદ્યાર્થીઓને સતત અભ્યાસની ટેવ પાડી। અનિયમિત પ્રેક્ટિસથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પકડ મજબૂત બની અને પરીક્ષાનો આત્મવિશ્વાસ વધ્યો। શાળાનું સમગ્ર આયોજન શિક્ષકોની ટીમે મળીને સતત અમલમાં મૂક્યું છે અને પરિણામ દેખાવ્યું છે। તો ભાઈ દરેક બાળક ભણતું થાય અને ટ્યુશન પ્રથા નાબૂદ થાય અને દરેક બાળકને ન્યાય મળે અમારો, તો અમે બધાએ એક નક્કી કર્યું કે દરેક અઠવાડિયામાં એક દિવસ વહેંચી દીધો। 10-12 વાળાને મફત અને વધારાનું શિક્ષણ મળે અને પુનરાવર્તન થાય અને દરરોજ 10 વાગે બાળક અમારા સ્કૂલમાં વધારે ફરજિયાત આવે, એક પણ બાળક ગેરહાજર ના રહે એવા ટાર્ગેટ સાથે અમે શૂન્ય તાસ ચાલુ કર્યો। શૂન્ય તાસની અંદર બાળકોને પુનરાવર્તન સહિત દ્રઢીકરણ, પેપર સોલ્યુશન આ રીતે વારંવાર અમે એમના પાઠ ભણાવીએ અને નબળા બાળકોને પેપર લખવા આપીએ અને એમનું ગૃહ કાર્ય તપાસીએ અને વારંવાર આ રીતે પ્રેક્ટિસ કરીને સળંગ આખું વર્ષ બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધી અમારી એક ટાર્ગેટ હોય તો બધા જ બાળકો પાસ થાય। સંપૂર્ણ શિક્ષકો બધા જ શિક્ષકોને કહી દીધું કે આપણે અભ્યાસક્રમ પહેલા પૂરો કરી દઈએ। દરેક બાળકના અમે 5 થી અમારા સાધ્ય પ્રશ્નપત્રો આવે છે, ફરજિયાત સાધ્ય પ્રશ્નપત્રો મંગાવીએ। સપ્લિમેન્ટરીઓ પર અમારા ગ્રાન્ટમાંથી આ વખતે લાયા હતા। દરેક બાળકને 35 સપ્લિમેન્ટરીઓ આપી કે એક વિષયના 5 સપ્લિમેન્ટરી લખે એટલે 7 વિષયની 35 થાય। મફત આપીને કેમ્પસની અંદર બેસવાનું, 2 થી 3 શિક્ષકો કેમ્પસમાં બેઠા જ હોય। લાઈવ સવારમાં 10 વાગે બાળક આવી જાય, 1 વાગ્યા સુધી એ પ્રશ્નપત્રોનું વાંચન કરે, પછી એને પ્રશ્નપત્ર પાછું આખું મૌખિક એ લોકો લખે અને પછી 5 વાગ્યા સુધી પ્રશ્નપત્ર જમા કરાઈ જાય। શિક્ષક બેઠો હોય તો એની ભૂલો કાઢે, પાછું એને કહે, તો એ રીતે આખું અઠવાડિયાનું આયોજન હોય। 2024ની અંદર ધોરણ 10માં 100% પરિણામ આવ્યું। પણ 100% પરિણામમાં મારા રાજ્ય આચાર્ય જિલ્લા આચાર્ય સંઘે એવું કીધું કે ભાઈ 100% પરિણામ તો ઘણી બધી સ્કૂલો લાવો, પણ બધા જ બાળકો 65% ઉપર લાવે તો એવું અમારી સ્કૂલ 2024માં થયેલું। મહેસાણા જિલ્લામાં હમણાં માર્ચ 2024માં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો। બોર્ડ પરીક્ષાની તૈયારીમાં શાળાએ સમયનું ચોક્કસ આયોજન કર્યું છે। પરીક્ષાના 1.5 મહિના પહેલા જ સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે 5 થી 6 પેપર લખાવવામાં આવ્યા અને દરેક ભૂલનું વિશ્લેષણ કરી સુધારો કરાવવામાં આવ્યો। ગણિત, અંગ્રેજી અને સંસ્કૃત જેવા અઘરા વિષયોમાં શિક્ષકોએ વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું, જેથી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ સમયસર દૂર થઈ। આ માર્ગદર્શનથી નબળા વિદ્યાર્થીઓને પણ પ્રશ્નો સમજવાની અને જવાબ લખવાની પદ્ધતિમાં સુધારો થયો। મોક ટેસ્ટના મહાવરાથી પરીક્ષાનો ભય પણ ઘણો ઓછો થયો છે। અમારે ટ્યુશન પણ જવું પડતું નથી અને ખર્ચ પણ થતો નથી તેનો। અહીં 0 તાસ લેશે જેમાં અમને પ્રશ્નપત્રોને સોલ્વ કરાવે છે, જેથી અમને ખૂબ જ મહેનત કરીએ છીએ, જેમાં 100% રિઝલ્ટ પ્રાપ્ત થાય છે। અમારી શાળામાં જે 0 તાસ લેવાય છે, જે 10 વાગે શરૂ થઈ જાય છે, તેથી બાળકોનું ટ્યુશનમાં જવા આવવાનો સમય પણ બચે છે અને તેનો ખર્ચ પણ બચે છે અને જે ગરીબ બાળકો હોય તેમને વધુ સહાય પણ થાય છે અને શહીદ સાહેબો બોર્ડના પેપરો પણ સોલ્યુશન કરાવે છે, તેથી બોર્ડનું વાતાવરણ ઊભું થાય છે, તેથી બોર્ડમાં અમને કોઈ વધારે તકલીફ પડતી નથી। તો આ સતત મહેનતનું પરિણામ બોર્ડની પરીક્ષામાં સ્પષ્ટપણે જોવા મળ્યું। અગાઉ સામાન્ય રીતે 50 થી 60% ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ હવે 85 થી 90% સુધી પહોંચ્યા। શાળાએ સતત 100% પરિણામ મેળવ્યો છે। આ સિદ્ધિને કારણે જાગૃતિ વિદ્યાલયને મહેસાણા જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરી ₹75,000ના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી। આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને શાળા સંચાલનનું આયોજન મુખ્ય કારણ બન્યું। આ મોડલથી અન્ય ગ્રામ્ય શાળાઓને પણ નવી દિશા મળી છે। અત્યારે જે શિક્ષકોની એક રેગ્યુલરિટી
જે બાળક એક પણ દિવસ ગેરહાજર ના રહેવું જોઈએ એવો શિક્ષકગણનો આગ્રહ, અમારા આચાર્ય શ્રી અશોકભાઈનો એવો આગ્રહ કે એક પણ દિવસ છોકરો બાળક ગેરહાજર ના રહેવું જોઈએ. એટલે એના લીધે ગેરહાજર નથી રહેતા, એના લીધે પણ ઘણું બધું ઊંચું રિઝલ્ટ શાળામાં સાહેબોનો 0 પીરિયડ લેવાથી બાળકોનું ઊંચું રિઝલ્ટ આવે છે. અને જે ટ્યુશન તો અમારા ગામમાં કોઈ પણ લેતા નથી, ટ્યુશનનો ખર્ચો પણ બચે છે. પરિણામ 60-70% આવતું એનું પરિણામ અત્યારે 90-100% પરિણામ આવે છે સ્કૂલનું. અને અમારા ગામનું પણ ગૌરવ એવું કહેવાય કે આ સ્કૂલનું જિલ્લા લેવલે નામ આવે એ અમારી પણ પેલી એ છે. શાળાની આ સફળતાથી સાપાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વાલીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. મોંઘા ખાનગી ટ્યુશનનો ખર્ચ બચ્યો અને બાળકોને શાળામાં જ પૂરતું માર્ગદર્શન મળી રહ્યું છે. 100% હાજરીનું પાલન કરાવવામાં આવતા વિદ્યાર્થીઓ નિયમિત બને છે અને શિક્ષકો અને આચાર્યના સતત ફોલોઅપથી વાલીઓમાં પણ વિશ્વાસ વધ્યો. જાગૃતિ વિદ્યાલયનો 0 પીરિયડ પ્રયોગ હવે અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે.